નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે. હું છું આપની સાથે રાધા. છેલ્લા ઘણા સમયથી એક વાત સામે આવી રહી છે: પૈસા ફેંકો અને ગન લાયસન્સ મેળવો. ગુજરાતમાં ચાલતું સૌથી મોટું રેકેટ કે જે સામે આવ્યું, જેમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ ગુજરાતમાં કાયદેસરનો હથિયારનું લાયસન્સ લેવું એ ઘણા લોકો માટે સપના સમાન છે. કરોડોપતિઓ બિઝનેસમેન છે જેમને ખરેખર સેફટી માટે લાયસન્સ જોઈએ, પરંતુ એમના માટે પણ સપના સમાન છે. વર્ષે લાખો કરોડો રૂપિયાનો ધંધો કરનાર બિઝનેસમેન માટે પણ ગન લાયસન્સ મેળવવું ખૂબ અઘરું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી બોગસ ગન લાયસન્સનો લાખો કરોડોનો આખો વેપલો ચાલી રહ્યો છે. કેવી રીતે? એક બાદ એક સ્ટેપ વાઇઝ આ બધી વસ્તુ સમજીશું. ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સો તેમજ ટપોરીઓ પાસે આજની તારીખે ગુજરાત બહારના ગન લાયસન્સ તેમજ હથિયારનો જથ્થો પડ્યો છે. હવે જેમની વગ છે, જેમની પાસે પૈસા છે, બિઝનેસ કરે છે અને જેમને ખરેખર જરૂર છે, જો એ કાયદેસર એ હથિયાર મેળવવા જાય તો એ બહુ જ અઘરું છે. એમની પાસે હથિયાર નથી, પરંતુ જે વગ વગરના માણસો છે અથવા તો જેમની પાસે પૈસા છે, એમને કોઈ પણ રીતે લાયસન્સ મેળવવું છે તો એમની પાસે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને એક બાતમી મળે છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા એક શખ્સની પાસે અન્ય રાજ્યનું હથિયાર અને આ હથિયારનું લાયસન્સ બંને છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા આખા કૌભાંડનો પર્દાફાશ થતા ગુજરાત એટીએસ અને સુરેન્દ્રનગર એસઓજી હરકતમાં આવી. સુરેન્દ્રનગર એસઓજીએ બાતમીના આધારે એક પછી એક 19 થી વધારે આવા કેસ શોધી કાઢ્યા કે 19 લોકો પાસે આટલા ગન લાયસન્સ છે. તો માત્ર એ સમયનો એક આંકડો છે. નાગાલેન્ડ અને મણિપુર રાજ્યના સરકારી વિભાગના નામે હથિયારો માટેનું બોગસ લાયસન્સ ઇસ્યુ કરી એના દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં હથિયારોની ખરીદી કરવાના મામલે તપાસ કરી રહેલી એટીએસની તપાસમાં એક બાદ એક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા મામલે, જેમાં સૌરાષ્ટ્રમાં બોગસ લાયસન્સથી ખૂબ મોટા પ્રમાણમાં હથિયાર ખરીદી કરાયાની વિગતો પણ મળી. આ ઉપરાંત અમદાવાદના એક મોટા ગજાના રાજકીય વ્યક્તિના અનેક નજીકના લોકોએ પણ લાયસન્સ મેળવ્યું છે. સાથે દક્ષિણ ગુજરાતમાં ઘર બેઠા જ હથિયાર લાવી આપવામાં આવતું હતું. ત્યાં પણ એક વ્યક્તિના ખૂબ વધારે નજીકના નેતાના એની પાસે લાયસન્સ હતું. ભાડા કરારના આધારે ગેરકાયદે મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમમાંથી ઓલ ઇન્ડિયા પરમિટવાળું હથિયારનું લાયસન્સ મુકેશ ભરવાડ અને શૌકત ₹10 થી 15 લાખ રૂપિયામાં એ હથિયારનો પરવાનો આપતા હતા. એટલે શરૂઆત કરી એ રીતે: પૈસા ફેંકો, લાયસન્સ લો, 10 થી 15 લાખ રૂપિયા ફેંકો અને હથિયારનું લાયસન્સ લઈ લો. એટલે કે આ દેશવ્યાપી આખો કૌભાંડ જે ચાલી રહ્યું હતું, એમાં મહત્વની કડી એક બાદ એક લોક મળી અને તમામ લોકો સકંજામાં આવ્યા કે જેમણે આ રીતે લાયસન્સ મેળવ્યું છે. ગુનાહિત ઇતિહાસ અને ઓકાતના અભાવે અનેક કરોડપતિ શખ્સો ગુજરાતમાં હથિયાર મેળવી નથી શકતા અને આ જ કારણસર છેલ્લા અઢી દશકાથી પણ અન્ય રાજ્યોનો ઓલ ઇન્ડિયા હથિયારનો પરવાનો ગુજરાતમાં વેચાઈ રહ્યા છે. એનું ઉદાહરણ ભૂતકાળ અને વર્તમાનમાં થયેલા પોલીસના કેસ છે. જો કે હવે કરોડપતિ છે, વગ ધરાવતા લોકો છે, એમને સમજી જવાની જરૂર છે કે ભલે તમે આજે રૂપિયા આપી અને ગેરકાયદે કામ કરી લીધું, તમારી પાસે પરવાનો આવી ગયો, લાયસન્સ આવી ગયું, પરંતુ એક ના એક દિવસ સકંજામાં તો આવી જ જશો. ત્યારે સવાલ થાય છે કે વગથી હથિયારના લાયસન્સ એ સમાજની માટે કેટલા ઘાતક છે. તમે પૈસા આપીને એ હથિયાર તો મેળવી લેશો, લાયસન્સ મેળવી લેશો, પરંતુ આ સમાજ માટે કેટલું ઘાતકી છે. હથિયારોના બોગસ લાયસન્સનું આખું કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાતમાં કેવી રીતે થયું? અન્ય રાજ્યોમાંથી બોગસ લાયસન્સમાંથી હથિયારની ખરીદીની આખી મોડસ ઓપરેન્ડી શું છે અને દેખાદેખીમાં રોફ જમાવવા માટે હથિયારની ખરીદી માટેની આખી દોડ કેમ મચી છે કે આની પાસે હથિયાર છે, હું ક્યાંક રહી ગયો, આના રહી ગયોની દોડમાં હથિયારનું લાયસન્સ મેળવી લેવામાં આવે છે. પરંતુ આ લાયસન્સ તમારા હાથમાં આવી જાય છે, હથિયાર તમારા હાથમાં આવી જાય છે, પાછળ સમાજની શું દશા થશે જો આપી જ દેવામાં આવશે અથવા તો આ રીતે લઈ લેવામાં આવશે? એ તો એટીએસને આ સમગ્ર વાતની ખબર પડી અને ભાંડો ફૂટ્યો, ત્યારબાદની આ એક જાગૃતતા સામે આવી. લાયસન્સની મંજૂરીમાં કોના કોના ખિસ્સા ભરાય છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને શું છે આ સમગ્ર કૌભાંડ, કેવી રીતે થાય છે, શું પગલાં લેવામાં આવ્યા છે, તમામ પાસા પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. ત્યારે
લોકોના ખિસ્સા પૈસા આપી દેવામાં આવે અને પૈસા આપ્યા 10 થી 15 લાખનો એ આંકડો સામે આવ્યો છે. કદાચ ક્યાંક વધારે પણ લેવામાં આવતા હશે. એ પૈસા આપો, લાયસન્સ મેળવો, પરંતુ આ સમાજ માટે કેટલું ખતરનાક છે એના પર ચર્ચા કરી રહ્યા છે મહામંથનમાં. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ મુકેશભાઈ પંચાલ કે જેઓ થોડી જ વારમાં આપણી સાથે હમણાં જોડાવા જઈ રહ્યા છે, નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ સર પણ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે, સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ મેરજા આપણી સાથે જોડાયા છે અને રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત પ્રદ્યુમનસિંહજી આપનાથી કરવી છે. ગન કલ્ચર, લાયસન્સ 10 થી 15 લાખ રૂપિયા, પૈસા ફેંકો, લાયસન્સ લઈ લો, આખું કૌભાંડ સામે આવ્યું છે. આપનું શું કહેવું આ મુદ્દા પર? જી, ગેરકાયદેસર પદ્ધતિથી કાયદેસર રીતે અપાયેલી પરમિશનો હોય એ ટાઈપનું એક કૌભાંડ છે. ભલે આપને પદ્ધતિ દેખાય આખી ગેરકાયદેસર છે, પણ એને કાયદેસર રીતે ઉભી કરવામાં આવી છે. અન્ય રાજ્યમાં ઓળખ કાર્ડ જે રીતે બતાવવું એનું રેસિડેન્ટ, એ આ કૌભાંડ જોઈએ તો ઘણા વર્ષોથી ચાલે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં, કલેક્ટરના ડિપાર્ટમેન્ટમાં અન્ય રાજ્યોને પણ પાવર આપવામાં આવ્યા છે, ઓલ ઇન્ડિયા લાયસન્સ આપવાના જે પાવર આપવામાં આવ્યા છે, એટલે સ્થાનિક પોલીસ સ્ટેશનનો રોલ મહદઅંશે ઘટી જાય છે. અને કદાચ એને ભ્રષ્ટાચારનો હિસ્સો બનવું હોય સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કે કલેક્ટર ઓફિસમાં, તો એ પણ બની શકે છે. એટલે એક બાજુ જે રીતે જોઈએ છીએ હથિયાર ગેરકાયદેસર અપાય છે, પરંતુ આ પ્રકારની જરૂરિયાત રાજ્યમાં શા માટે જરૂર પડે છે એ સૌથી વિશેષ જોવાનું છે. આપણે જોઈએ છીએ હથિયાર રાખવાની માણસને જરૂર શા માટે પડે છે. આપણે ખાસ તો જેને કહેવાય કે રોલા પાડવા માટે આ પ્રકારના હથિયારો રાખે છે. અને ભ્રષ્ટ અધિકારીઓ કે ભ્રષ્ટ રાજકારણીઓ જે રીતે રાખે છે, અને આપણે જોઈએ છીએ જે રાજકીય વ્યક્તિ પોતે પ્રજાની રક્ષા માટે કે પ્રજાના કાર્ય માટે ચૂંટાયા હોય, એ પોતે પણ આ પોતાની રોપ જમાવવા કે પોતાનો મોટો ડેકો જે બતાવવા માટે અન્ય ગનમેનો રાખે છે, અન્ય હથિયારધારીઓ પોતાની સાથે રાખે છે. હવે પોતે જ જાણે કે સહી સલામત નથી, તો પછી એની પ્રજા તો ક્યાંથી સલામત હોય? એ પ્રકારની માનસિકતા આપણે જોઈએ છીએ રાખે છે. અને સૌથી વિશેષ તો એક આપણું સામાજિક દૂષણ છે, સામાજિક માન્યતાઓ છે. આપણે ભ્રષ્ટ અધિકારીઓને બહુ જ માન આપીએ છીએ. જે ભ્રષ્ટાચારથી વધુ પડતો ભ્રષ્ટાચાર કરતો હોય, મોટી ગાડીઓ હોય, મોટા બંગલામાં અધિકારી ફરતો હોય, એનો પગાર કેટલો હોય તો આપણને ખબર હોય છે. એ જ રીતના રાજકીય લોકો હોય છે. અને જે સમાજમાં વેપાર કરતા લોકો જે પોતાનો રોપ જમાવવા માટે આ લાયસન્સો લેતા હોય છે, એને સમાજે પણ ખુલ્લો પાડવો જોઈએ, અથવા સમાજે એને માન સન્માન નો આપવું જોઈએ. એની બદલે સમાજ એનું માન સન્માન આપે છે, એનાથી ડર રાખે છે, ખોફ રાખે છે, જેના લીધે લોકો અત્યારે આ પ્રકારના લાયસન્સ લેવા માટે ખેંચાય છે. અને એ વાત પણ સાચી છે કે ગુજરાતમાં સ્થાનિક લેવલે લાયસન્સ આપવામાં થોડી સરકાર કડક છે, કંટ્રોલમાં છે, એ પણ એક સારી વાત છે. પરંતુ જે અપાય છે એ પણ આપણે હમણાં વાત કરી એ રીતના છે કે 10 લાખથી માંડીને 20 થી 25 લાખ સુધીના ભ્રષ્ટાચાર થાય છે અને લાયસન્સ અપાય પણ છે. પણ એમાં તો ખાસ કરીને આર્થિક સદ્ધરતા વધારે જોવાય છે. લોકોની ઉપર જોખમ કે એવું તો કઈ નથી. અને રાજ્યમાં કાયદા પણ એ પ્રકારના અમુક જોઈએ તો જે લીકરની હેલ્થ ઉપર લીકરની જે પરમિટ આપવામાં આવે છે, એમાં પણ આર્થિક સદ્ધરતા અને ચેક એના રિટર્ન જે ભર્યા હોય છે એ રિટર્નના આધારે અપાય છે. એટલે કાયદાના જે સરકારની જે મેન્ટાલિટી છે એ પણ અનેક બાબતોમાં વિચારવા માટે મજબૂર કરે છે કે અંતે આ શા માટે આવું થઈ રહ્યું છે. બિલકુલ. ઓકે, આરસી પટેલ સર પણ આપણી સાથે જોડાયા છે. સર, આખું ગુજરાતનું એક ગન લાયસન્સનું કૌભાંડ એક સામે આવ્યું છે. ગુજરાતમાંથી પણ કેટલા એવા ખેલાડીઓ સામે આવ્યા છે જેનો બહુ જ મોટો એક આખો રોલ હોય. પહેલા તો આપ આખા આ જે કૌભાંડ છે આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ આખા કૌભાંડને? નમસ્કાર. સૌપ્રથમ તો આપણા એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ અથવા તો સુરેન્દ્રનગર એસઓજી જેણે પણ આ કૌભાંડ પકડ્યું છે એની અંદર ઊંડો રસ લઈ અને જનતાના હિતની અંદર જે આ પોલીસ તરીકે કામ કર્યું છે એ બધાને હું સૌપ્રથમ એ આખી ટીમને ધન્યવાદ કરું છું.
હવે વાત રહી આગળ પ્રદ્યુમનભાઈએ વાત કરી એ પ્રમાણે હા. કે અત્યારે ગુજરાતની અંદર કેટલાય વર્ષોથી હું નોકરી દરમિયાન પણ જોતો આવ્યો છું કે રોલા પાડવા માટે ગુજરાતીઓ રોલા પાડવા માટે હથિયાર લાયસન્સ ફટાકડી ઘણું કરીને એના માટેનો જે શબ્દ છે ફટાકડી ખરીદવાની કમરમાં લટકાવવાની અને સમાજ વચ્ચે જવાનું પ્રજા વચ્ચે જવાનું અને એમનો પોતાનો ડર ઉભો કરવાનો એક પહેલું પોતાનું વર્ચસ્વ બતાવવા માટેનો આ એક પ્રયોગ હતો અને એ પછી વર્ચસ્વમાંથી કેટલીક વખત ખરાબ કૃત્યો કરવા અથવા તો લૂંટફાટ કરવા પણ ક્યાંક આનો ઉપયોગ થયેલો છે. હવે હું આપને જણાવું કે ગુજરાતની અંદર સાહેબે કીધું એમ ગુજરાતની અંદર હથિયાર લાયસન્સ મેળવવાનો ભાવ 10, 15, 20, 25 લાખ સુધી પહોંચ્યો છે. એના પાછળનું ગુજરાતની એક આર્થિક સદ્ધરતા છે. અને રહી વાત એવી કે ગુજરાતની અંદર બીજા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને બીજા રાજ્યોમાંથી હથિયારો આવે છે. સાથે સાથે ત્યાંની કેટલીક કલેક્ટર કચેરીઓના નામે અથવા કેટલીક એજન્સીઓના નામે ત્યાં આ લોકો લાયસન્સ બનાવવાનું પણ કામ કરે છે. અને જે રીતે અત્યારે ગુજરાતમાં પકડાયું છે એમ ષડયંત્ર કે આખું પેકેજ કે 15 લાખ 20 લાખ બધું ઘર બેઠા મળી જાય. અને એની અંદર મૂળે તો હવે જુઓ કે આપણે આપણું સરકારનો જે નિયમ છે કલેક્ટરનો અથવા તો પોલીસ સ્ટેશનનો રોલ એ ઇન્ટરનેશનલ લાયસન્સ લેવાનું અથવા તો આખા ઓલ ઇન્ડિયા પરમિટ વાળું લાયસન્સ લેવાનું એ કલેક્ટરના અથવા એનાથી ઉપરની રાજ્ય સરકારોના કંટ્રોલમાં હોય છે. અને ગુજરાતમાં પોલીસ સ્ટેશનનો રોલ એટલો જ હોય છે કે એ વ્યક્તિ વિશેની માહિતી એકઠી કરી અને એનો કેવો વ્યક્તિ છે, કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નથી, એટલી માહિતી એને આપવાની હોય છે. હવે રહી વાત એવી કે ગુજરાતની અંદર પરપ્રાંતીય માણસો ખૂબ પ્રમાણમાં આવી ગયા છે અને મધ્યપ્રદેશે, હું મારી દ્રષ્ટિએ મારી જાણકારી પ્રમાણે મધ્યપ્રદેશ એક એવું રાજ્ય છે કે જ્યાં ગેરકાયદેસર હથિયારો સૌથી મોટા પ્રમાણમાં બનતા હોય છે. બીજું, ગુજરાતથી પરિવહનની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ નજીક છે અને એનો ગુજરાતમાં ઘુસાડવું એ પણ બહુ સરળ છે. સાથે સાથે ગુજરાતમાં આવી કેટલીય બોગસ એજન્સીઓ છે કે જેઓ બોગસ લાયસન્સ બનાવી આપે છે. હું આપને કહું કે મોટા ભાગની સિક્યુરિટી એજન્સીઓ પરપ્રાંતીય માણસોની છે. પરપ્રાંતીય માણસો સિક્યુરિટી મેન તરીકે, પર્સનલ ગાર્ડ તરીકે એ રીતના જોખમી વ્યવસાયની અંદર પોતે સિક્યુરિટી ગાર્ડ તરીકે બંદૂક રાખીને આ રિવોલ્વર રાખીને આવતા હોય છે. હવે આ લોકોને જે તે કલેક્ટરો, આપણે યુપીની અંદર ગુજરાત પોલીસ હથિયાર વેરિફિકેશન માટેની કોઈ વ્યવસ્થા કરી નથી. ગુજરાત સરકારે એવો કોઈ રસ જ નથી લીધો અત્યાર સુધી કે પોલીસ તંત્રએ પણ નથી લીધો કે એક હથિયારને ચકાસણી કરવા જઈ શકે અને ગયા પણ નથી. હથિયારોની ચકાસણી થાય તો હું તો એવું માનું છું કે હજારોની સંખ્યામાં ગેરકાયદેસર હથિયારો પકડાય ને એવી ગેરકાયદેસર હથિયારો રાખનારી વ્યક્તિઓ પકડાયેલું છે. એટલે આ એક રોલો પાડવા માટે. બીજું કે આર્થિક માપદંડ ઉપર આ હથિયાર મળતા હોય છે. જેમ કીધું કે પ્રોહિબિશનની પરમિટ છે, દારૂની પરમિટ છે, એ આર્થિક ઇન્કમ ટેક્સના રિટર્ન ભર્યા કેટલા છે ને એના ઉપર મળતી હોય છે. એમ અહીંયા લાગવગ જોઈએ, પૈસા જોઈએ અને થોડી જીગર પણ રાખવાની જોઈએ. કેમ કે ખોટું કર્યું હોય એટલે થોડી જીગર, પેલા ગેંગસ્ટર ટાઈપના માણસો હોય એ પ્રજાની અંદર આ એક રોક ઉભો કરવા માટે પૈસા ખર્ચી નાખતા હોય છે, એનો દુરુપયોગ કરીને એમાંથી કમાણી પણ કરી લેતા હોય છે. બિલકુલ. એટલે આ શરૂઆત ત્યાંથી થઈ કે ગુજરાતમાં 4 થી 7 લોકો કોઈક લગ્ન પ્રસંગમાં અથવા તો પારિવારિક પ્રસંગમાં મળે છે અને બીજા 14 લોકો પ્રભાવિત થાય છે કે આની પાસે લાયસન્સ અથવા તો લાયસન્સ વાળું હથિયાર છે અને પ્રભાવિત થયા બાદ એ લોકો પણ પૈસા આપે છે અને આ આખું વિસ્તરતું જાય છે, ખૂબ વધારે પ્રમાણમાં આગળ વધતું જાય છે. હવે મુકેશભાઈ, આપની પાસે આખા કૌભાંડને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અને ત્યારબાદ બીજી એક વાત આપને એ પણ પૂછવી છે કે મોરબીમાં પણ પાટીદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી લાયસન્સને લઈને. હવે 2 મુદ્દા પર વાત થઈ રહી છે. એક સેફટીને લઈને કે લોકો એવું માની રહ્યા છે ક્યાંક રજૂઆત જેવી રીતે કરવામાં આવી મનોજભાઈ દ્વારા કે પોલીસ એટલું ધ્યાન નથી રાખતી, થોડીક સેફટી માટે, અમે અમારી સેફટી માટે આ કરી રહ્યા છે કારણ કે અમારી મિલકત, અમારી બેન દીકરીઓને બચાવવા માટે હવે અમારે જાતે જ આગળ આવવું પડશે. આ રજૂઆત અને સાથે આપની પ્રતિક્રિયા બંને વિશે આપ શું માનો છો? બધાને નમસ્કાર અને ખાસ આપની ટીમને અભિનંદન કે આ એક સંવેદનશીલ મુદ્દો અને લોકો સમક્ષ મૂકવા માટે
આપની ચેનલને હું ધન્યવાદ આપું છું જી અને મારે ખાસ એટલું જ કહેવું છે કે જ્યારે હથિયારની કોઈ પણ વ્યક્તિને રિક્વાયરમેન્ટ ઊભી થાય તો ત્યારે સરકારે પણ એમને ચકાસી અને ખરેખર જરૂરિયાત હોય તો આપવી જોઈએ. જો આટલું મોટું કૌભાંડ આપ કહો છો તેમ હોય કે 15-20 લાખ રૂપિયા ભાવ બોલાતો હોય તો માણસ એની જરૂરિયાત માટે પણ કદાચ આવું બહારથી એને હથિયાર માટેની વ્યવસ્થા કરવા માટે વિવળ બને. જ્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે મૂળ પરિસ્થિતિ એવી છે ગુજરાતની કે અહીંયા લોકોને આમ જુઓ ને તો આર્થિક દ્રષ્ટિએ ખૂબ સારું થઈ ગયું છે. ઘણા લોકો મોટી મોટી ફેક્ટરીઓના માલિક થઈ ગયા છે અને વધુમાં વધુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવાના કારણે આજે મોરબીની વાત કરીએ તો મોરબીની અંદર ફક્ત રાજકોટમાંથી દરરોજ 600 લોકો અપડાઉન કરે છે. હવે જ્યારે તમારે તમારા ઘરથી તમારા કામના સ્થળ સુધી લાંબુ અપડાઉન કરવાનું થતું હોય, પોતાના વાહનમાં કરવાનું થતું હોય અને મોટી રકમની તમારે હેરફેર કરવાની જરૂરિયાત ઊભી થતી હોય તો સિક્યુરિટીના કારણે પણ લોકોને હથિયાર લેવું જરૂરી થઈ જાય છે. બીજું કે ફેમિલી વ્યવસ્થા પણ હવે તૂટી ગઈ છે. લોકો બધા ભાઈઓ સાથે રહેતા હોય, મોટું ફેમિલી હોય એવું નથી. અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના કારણે સમાજ હવે વ્યક્તિઓ અલગ અલગ જગ્યાએ પોતે સ્થાયી થયા છે તો ત્યાં એ એકલતા અનુભવતા હોય છે અને એમને એમ થતું હોય છે કે મારે અહીંયા હું બહાર છું, મારું કોઈ નથી, મારી પાસે જાજી મોટી એવી રકમ મૂડી કે વ્યવસ્થા છે તો આને માટે મારી સિક્યુરિટી માટે મારે એક હથિયાર જોઈએ. તો ખરેખર જેને હથિયારની જરૂરિયાત હોય એમને જો હથિયાર આપી દેવામાં આવે તો લોકો બહાર જશે નહીં. અને રહી વાત સ્કેન્ડલની કે જે લોકો ખોટા પુરાવા ઊભા કરી પટેલ સાહેબે કીધું તેમ રોલો પાડવા માટે જો હથિયાર માંગતા હોય તો એના ઉપર સરસ અને સખત કાર્યવાહી થવી જોઈએ અને આવું બધું સ્કેન્ડલ બંધ થવું જોઈએ કે જે લોકો હથિયાર ખરેખર ગુનાહિત ઇતિહાસ નથી પણ પોતાની રિક્વાયરમેન્ટ માટે માંગે છે એમને સરળતાથી મળી રહે. આવું થાય તો પણ આમાં મહદઅંશે આપણે કંટ્રોલ કરી શકીએ. કારણ કે અત્યારે માણસને સેફટી જોઈએ છે. આમ જોઈએ તો અત્યારની વ્યવસ્થા પ્રમાણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારા છે. ખરેખર એવી કોઈ ઘટનાઓ આપણા સમક્ષ આવતી નથી કે જેમાં આપણે હથિયારની જરૂર પડે. હા, પોતે પોતાની સેફટી માટે પોતે પોતાની ફેક્ટરીમાંથી પોતાના ઘરે આવતા હોય ત્યારે કદાચ એમને એવું થાય કે મારી પાસે હથિયાર હોય તો હું સ્વરક્ષણ માટે એનો ઉપયોગ કરી શકું તો એ વસ્તુ યોગ્ય લાગે છે. એટલે જેમ પટેલ સાહેબે કીધું એમ કે જે સ્કેન્ડલ છે તો સ્કેન્ડલ તો ખરેખર સરકારની જવાબદારી છે ને બંધ કરવું જોઈએ. આપણે પણ જાગૃત નાગરિકોએ સાથે રહી અને આવું કે બનતું હોય તો પણ આપણે એમાં સરકારનું ધ્યાન દોરવું જોઈએ. ઓકે, બિલકુલ ઠીક છે. મુકેશભાઈ પંચાલ, નેતા કોંગ્રેસ, પણ આપણી સાથે મહામંથનમાં જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. હથિયારનો મુદ્દો જેના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, વગથી હથિયાર મેળવી લેવામાં આવે છે. આખું કૌભાંડ ગુજરાતમાં સામે આવ્યું છે. લાખો કરોડો લોકોના ખિસ્સામાં જાય છે અને આખી હેરાફેરી થાય છે. આપની શું પ્રતિક્રિયા મુકેશભાઈ? સૌ પ્રથમ તો હું કહેવા માંગુ છું કે VTની જે છે એમણે આ મુદ્દો લીધો છે ને, અત્યારે ગુજરાતની પ્રજા માટે બહુ સંવેદનશીલ મુદ્દો છે. અને ગુજરાતનું જે નામ હતું કે શાંતિપ્રિય ગુજરાત મોડેલ, એની આજે પરિસ્થિતિ એવી છે કે જે રીતે હથિયારની વાત પહેલા આપણે દારૂની વાત આવતી હતી, ડ્રગ્સની વાત આવતી હતી, હવે આ હથિયારની વાત આવે. તો મને એવું થાય છે કે જે રીતે કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જળવાશે, આ ગુજરાતની સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે વિચારવાનો જરૂર છે. પણ ખરેખર તમે જુઓ તો જે રીતે લાઇટલી લેવાઈ રહ્યું છે કે આ ગન કલ્ચર અને જે હથિયાર, તમે સમજો કે ગુજરાત બહારથી પણ લાયસન્સો 50,000 થી 10 લાખ રૂપિયા ચૂકવી અને લાયસન્સો જે બધા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ હોય એ લોકો ખરીદે છે અને એ લોકોને મળી જાય છે. પણ એ લોકોને કાયદાનો ડર નથી એવું 100% સાબિત થાય. તો મારું એવું કહેવું છે કે ગુજરાતની પોલીસ
જે પહેલા હતી ને જેને આપણે બહુ જ બિરદાવતા હતા, પણ જે અત્યારે ઠીક છે, થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો. સતર્કતાથી મુકેશભાઈ પાસે ફરી એકવાર જઈશું. શૈલેષભાઈ, હવે આપની પાસેથી પ્રતિક્રિયા પણ મેળવવી છે, પરંતુ સાથે સાથે એક અભિનંદનની પણ. ઠીક છે મુકેશભાઈ, આવ્યા આપની પાસે. શૈલેષભાઈ, હવે એ સવાલની સાથે પહેલા તો પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, સરાહનીય આ કામગીરી. બીજી વસ્તુ, પાછળ સવાલો પણ અનેક ઉઠે છે. 20 વર્ષ પહેલા આખું આ કૌભાંડ સામે આવ્યું છે. આ પહેલી વખત તો નથી આવ્યું. 2007માં 2 વર્ષ અગાઉ પણ આ પ્રકારની વાતો સામે આવી હતી, તેમાં પણ આરોપીઓ પકડાયા હતા. ફરી એકવાર વારંવાર આવા કૌભાંડ સામે આવે છે, કડક કાર્યવાહીની જરૂર છે. સાથે શૈલેષભાઈ, આપની પ્રતિક્રિયા પણ. પ્રથમ તો સુરેન્દ્રનગર અને ગુજરાત એટીએસ જે પ્રકારનું જે શોકત અને એક ભરવાડ બંનેને એજન્ટ હતા એ, અને હરિયાણાથી આ કૌભાંડ ચાલતું હતું, એમને પકડી પાડ્યા છે, એટલે એમના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. રહી વાત નકલી જે લાયસન્સો, ખોટી રીતે લાયસન્સો જરૂર નથી અને લાયસન્સો લીધા છે, જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી અમારી સરકારે એવા કોઈ લાયસન્સ જ આપ્યા નથી કે જેમને જરૂર ન હોય અને લાયસન્સ આપ્યા. લાયસન્સ 3 પ્રકારના હોય છે દાદા, એ ટૂંકમાં જ વાત કરવી. એક તો આર્થિક લેવલે મળતા લાયસન્સો, એટલે હમણાં વાત કરી જે રીતે નિવૃત્ત ડીવાયએસપીએ કે ભાઈ એને રકમ, મોટી રકમ એમની પાસે છે, અથવા તો ટ્રાન્સપોર્ટેશન કરવું પડે અને વચમાં ક્યાંય લૂંટારુઓનો ભય હોય હાથે, તો એમના માટે પણ હોય છે. અને બીજું જે લાયસન્સ છે એ એગ્રીકલ્ચર લાયસન્સ હોય છે, ખેતી માટે. ખેતીમાં રાની પશુઓ હોય છે, રાની પશુઓનો ત્રાસ ન થાય એના માટે જોટાવાળું જે લાયસન્સ છે એ આપવામાં આવે છે. ત્રીજું જે છે એ સ્વરક્ષણ માટે આપવામાં આવતું હોય છે, અને સ્વરક્ષણમાં બધા જ આવી જાય, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવી જાય, પોલિટિક્સ જેમાં જે છે, સમાજ સેવામાં જે લોકો છે એમને ક્યાંય તકલીફ છે તો એ આવી જાય છે. પરંતુ જ્યારે લાયસન્સ આપવામાં આવે છે એઝ એ એડવોકેટ એટલી ખબર છે કે લાયસન્સ જ્યારે આપવામાં આવે છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહેલા તો એમની શું એમના ઉપર એફઆઈઆર પણ થઈ છે કે નહીં એ તપાસવામાં આવે છે. પછી ત્યાંથી ડીવાયએસપીમાં જાય છે ને એસપી એમનો રિપોર્ટ આપે છે, ને જે જિલ્લાના ડીએમ, કલેક્ટર છે એ એમને લાયસન્સ આપતા હોય છે. ખૂબ મોટી પ્રક્રિયા છે. એમાં પ્રક્રિયાની સાથે સાથે ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા નથી એ પણ જોવે છે, પાન કાર્ડ પણ લે છે, આધાર કાર્ડ પણ લે છે, રહેઠાણનો સજ્જડ પુરાવો પણ લેવામાં આવે છે. અને પાછું દર વર્ષે 2 વર્ષે આપણે એમને રિન્યુ પણ કરવાનું હોય છે, ને હવે તો દર વર્ષે રિન્યુ કરાય છે. અને હવે રિન્યુ કરાય છે ને એમાં તો એક પણ તમારા ઉપર એફઆઈઆર હોય, સિંગલ એક એફઆઈઆર હોય તો પણ આપણે રદ કરીએ છીએ. અને 50 વર્ષ ઉપરની ઉંમર થઈ ગઈ હોય તો એની આંખમાં અને તકલીફો છે, એમાં પણ આપણે રદ કરતા હોય છે. પણ જે આ નકલી વાળું અને જે ખોટી રીતે લાયસન્સો બહારના રાજ્યમાંથી લીધા છે, અથવા તો આપણા રાજ્યમાં પણ ક્યાંક ખોટા ડોક્યુમેન્ટ, ખોટા કાગળો આપી અને જે રોલા પાડવા માટે, હમણાં વાત કરીને રોલા પાડવા માટે, એન્ટ્રી પાડવા માટે, એનો મર્તબો જળવાય રહે એ માટે, સમાજમાં એક હાવ ઉભો કરવા માટે, અને સમાજના જે નાના માણસો છે એના ઉપર ડર ઉભો કરવા માટે આવું કરે છે ને એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. કારણ કે આ તો ગાંધીનું ગુજરાત છે રાધા, આ તો સરદારનું ગુજરાત છે ને આ તો મોદીનું ગુજરાત છે. એટલે અહીંયા ક્યાંય કોઈને તકલીફ હોય એવું લગભગ લાગતું નથી. અને એમ છતાં પણ ક્યાંય રાજકીય તકલીફો હોય, ક્યાંય એવું લાગે કે એને આતંકવાદી પ્રવૃત્તિઓની સામે કામ કરવામાં ક્યાંક એને તકલીફ પડે છે, અથવા તો એવા એટીએસ ને કે ક્રાઇમ બ્રાન્ચને ઇનપુટ મળ્યા છે અને રાખવું પડે તો વાત જુદી છે. પણ ગુજરાતની શાંતિ, સલામતી અને સુખાકારી એટલી બધી છે કે આપણી મા બેન દીકરી પણ રાત્રે 2 વાગે સ્કૂટી લઈ અને 2 ધડક નીકળી શકે છે. હમણાં મારા કોંગ્રેસના મિત્ર પણ વાત કરતા હતા કે ગુજરાતમાં આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે ને હવે કાયદો વ્યવસ્થા આમ છે. ભાઈ મુકેશભાઈ, કાયદો વ્યવસ્થા અને પોલીસની જે પરિસ્થિતિ હતી ને એ તો તમારા વખતમાં જ્યારે લતીફ 4 જગ્યાએથી ચૂંટણી લડતા હતા અને લતીફનો ખોફ હતો, એ લતીફનો ખોફ અમદાવાદમાં હતો, ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ક્યાં ગઈ હતી? એ મોહમ્મદ સુરતી સુરતમાં જે બેફામ બન્યો હતો ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ક્યાં ગઈ હતી? જે કચ્છમાં ઇબલા શેઠ હતા એનો ખોફ કેવડો હતો ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ક્યાં ગઈ હતી? અને પોરબંદરમાં સંતોષબેન અને એ જે પોરબંદરની સ્થિતિ છે ત્યાં લખેલું હતું જિલ્લાની આગળ કે ભાઈ અહીંયા કાયદો વ્યવસ્થાની પ્રક્રિયા પૂરી થાય છે. અને રાજુ રિસાલદાર જે પોરબંદરમાં હતા ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું હતી? આ બધી અને ખેતરોમાં
ખેતરોમાં, અમે તો ખેડૂતના દીકરા છીએ, ખેતરોમાં વાવેલું હોય, લણેલું હોય અને નળેલા ઢગલા હોય ને એ રાત્રે મૂકીને જાય, સવારે ઢગલા હોય નહીં, અસામાજિક તત્વો લઈ જતા હતા. એ પણ આપની જાણ સમક્ષ છે. એ બધી પ્રવૃત્તિઓ ડામવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીનું શાસન ગુજરાતમાં આવ્યું એ પછી થયું છે. મારે એ પણ કેવું છે કે માનો કે ખોટા કાગળો રજૂ કર્યા છે તો એની તપાસ થઈ છે. એજન્ટ જે હરિયાણાનો જે શોકત છે એની પણ એટીએસે ધરપકડ પણ કરી છે. 2007માં પણ 2007માં 17માં 12માં અને છેલ્લે જે 17માં ક્રાઇમ બ્રાન્ચે પણ આ બાબતનું સંજ્ઞાન લીધું હતું અને ધરપકડ કરી છે. એટલે અન્ય રાજ્યમાંથી જે પ્રકારે અન્ય રાજ્યના જિલ્લા કલેક્ટર દ્વારા જે અપાયેલું લાયસન્સ છે, લાયસન્સ આપ્યું છે એ સાચું છે, પણ લાયસન્સ લેવા માટે જે ડોક્યુમેન્ટ, કાગળો, આધાર, પુરાવાઓ એ રજૂ કર્યા ને એ ક્યાંક ને ક્યાંક ખોટા છે ને એના આધારે લાયસન્સ લીધા છે. તો એની તપાસ પણ થઈ છે. આ સરકાર તો મોટા પ્રમાણમાં દારૂ પણ પકડ્યો છે, ખૂબ મોટા પ્રમાણમાં જુગારીઓને પણ પકડ્યા છે, ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ પકડ્યો છે. આજે આપણો 2300 કિલોમીટરનો દરિયાકાંઠો છે, એ દરિયાકાંઠાના મારફતે જે સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક અન્ય રાજ્યોમાં ડ્રગ્સ જતું હતું અને યુવાનો ડ્રગ્સના સકંજામાં જતા હતા, એ પણ અટકાવ્યું છે. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે હમણાં કહેતા હતા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે ગેરકાયદેસર લાયસન્સ 10 લાખ કે 15 લાખમાં મળે છે. જોકે એને તો કોઈ પગ કે આધાર છે નહીં. અને આમાં હું છે ખાટલે મોટી ખોટ એ છે કે વાક દેખા લોકો છે. એ વાક દેખા લોકો ક્યાંક ને ક્યાંક આવી વાતો કરતા હોય છે. એની વાતમાં આવવાનું નથી. પરંતુ ગુજરાત જે છે એ શાંતિનું ગુજરાત છે. એની આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, આપણે સરહદ વાળો પણ રાજ્ય છે, સરહદી સુરક્ષા, બધી જ સુરક્ષા રાખવાની હોય છે. પરંતુ ફરીથી હું એ ગુજરાતની એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન આપીશ કે એમણે આવા શોકત જેવા લોકોને પકડી અને ગેરકાયદેસર જે હથિયારોનું જે પ્રવૃત્તિ ચાલતી હતી એને પકડી છે. અને હું ડંકાની ચોટ ઉપર કહું છું, મારી સરકાર ઉપર પણ મને ભરોસો છે કે આગામી દિવસોમાં પણ આવા લોકોને પકડીશું, જેને લાંછન લગાડવા હોય, જેને દોષારોપણ કરવું હોય, જેને અમારી ઉપર જે કઈ કરવું હોય એ કરે. પણ આ સરકાર જે છે એ યુવાનોને ડ્રગ્સના સકંજામાં નહીં સપડવા દે. આ સરકાર ખોટા હથિયારો કે લાયસન્સો વાળા કોઈ લોકો હશે તો એને પણ ગુજરાતમાં નહીં ઘૂસવા દે. ને આવા પકડવાના છીએ, પકડ્યા છે અને હજુ પણ પકડીએ છીએ. ઠીક છે. આરસી પટેલ સર, મારે આપની પાસેથી એ જાણવું છે કે આ એક આખી વાત કૌભાંડની કે 10 થી 15 લાખ રૂપિયા આપો, ઇઝીલી લાયસન્સ મેળવી લો, તમારી પાસે એક પરવાનો આવી ગયો. જે એક સાચા માર્ગે અથવા તો કાયદેસર જો લાયસન્સ મેળવવું હોય તો એ પ્રક્રિયા કેટલી જટિલ છે? જી, હવે પ્રક્રિયા તો આમ તો જટિલ તો થોડી છે, પણ કાયદેસરની પ્રક્રિયા સાચી છે. અને એની અંદરથી જો માણસ પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે અને પોલીસ તપાસમાં એને ખરેખર હથિયાર લાયસન્સની જરૂર છે તો એ પ્રકારની પ્રોસિજરથી એ ધીરે ધીરે આગળ વધતો જાય છે. પણ હવે શું થયું છે, ત્યાં જે ભ્રષ્ટાચાર સાચું લાયસન્સ લેવા માટે છે એનું પ્રમાણ થોડું ઓછું છે. ભ્રષ્ટાચાર તો પોલીસ સ્ટેશનમાં સર્ટિફિકેટ લેવા માટે, પોતાનો અભિપ્રાય લખાવવા માટે ડીવાયએસપીની કચેરીએ, એસપી કચેરીએ કોઈ ને કોઈ કેલેન્ડર ચાલતું હોય છે કે આટલું આપો એટલે આગળ સુધી એસપી સાહેબે અભિપ્રાય લખી નાખતા હોય છે. અને કલેક્ટર ઓફિસમાં જતું હોય છે, જ્યાં કલેક્ટર ઓફિસમાં બે પ્રકારનું છે. એક તો એની લાયકાત પ્રમાણે તો મળતું જ હોય છે, પણ લગભગ હું એમ માનું છું કે રાજકીય માણસનો ફોન અથવા તો સિનિયર અધિકારીનો ફોન ન જાય ત્યાં સુધી સામાન્ય સંજોગોમાં એ કન્સિડર થતું નથી હોતું. આ એક પ્રક્રિયા ત્યાં જટિલ છે કે દરેક માણસ પાસે રાજકીય માણસનો સહારો ન હોય, એનો ઉપરથી સેક્રેટરીનો ફોન ન કરાવી શકે, એ એસપીને ન કહેવડાવી શકે, પોલીસ કમિશનરને ન કહેવડાવી શકે. બાકી પ્રોસિજર બિલકુલ સરળ છે. અને જરૂરિયાત વાળો માણસ ઘણા સંજોગોની અંદર આર્થિક ધોરણોના કારણે લાયસન્સ નથી પણ મેળવી શકતો, જેને ખરેખર જરૂર છે. જી બિલકુલ. એટલે આ પરિસ્થિતિમાં આવીને ઉભા રહ્યા છે. પ્રદ્યુમનભાઈ, હવે આપને એ પૂછું કે અમેરિકાનું જે આખું ગન કલ્ચર છે એ ખૂબ વધારે ચિંતાજનક છે. એની સાપેક્ષે જો અહીંયા બધાને જ હથિયારો આપી દેવામાં આવશે તો અહીંયા એ પરિસ્થિતિ થઈ જશે, ચિંતાની પરિસ્થિતિ. જી, એ જ હમણાં આપણા એક મિત્રએ વાત કરી, જે સમૂહને એક હથિયાર આપવાની, સામૂહિક રીતે હથિયાર આપવાની. એવરેજ ઓવરઓલ જોઈએ તો ગુજરાતમાં સલામતીની સ્થિતિ સારી છે. આપણે આટલા બધા હથિયારો ઉપયોગ કરવાની કે એના લાયસન્સ લેવાની જરૂર પણ નથી. અને લાયસન્સ એમ ઈઝી રીતે મળતા પણ નથી. જે રીતે ભાઈ કીધું સાહેબે કે કોઈ સિફારિશ હોય તો જ મળે છે, એ પણ ખરી વાત છે. હવે કોઈ એક સમૂહ લાયસન્સ માંગવાની, સામૂહિક રીતે માંગણી કરે
તો એમાં સલામતીથી વિશેષ હું માનું ત્યાં સુધી કોઈ રાજકીય ઉદ્દેશ કે કોઈ રાજકીય હેતુ હોય, એટલે એ પણ ઉચિત નથી કે એક સાથે લાયસન્સ આપવાનું આ એટલું ઈઝી કરી નાખીએ. જે આપણે અમેરિકાને જોઈએ છીએ, અમેરિકા જે રીતે પસ્તાય છે એ આખી એની જે લાયસન્સની જે ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રી છે હથિયારની, એ લોકોનો લોબીનો જે પ્રભાવ છે ઇલેક્શનના ફંડમાં ને જે રીતે, હવે એમાંથી પાછા વળી શકતા નથી. અને એને લીધે જે ટીનેજરો ગુના કરે છે, અનેક નવા સામૂહિક બધા જે નરસંહાર થાય છે, એની જે પરિણામ આપણે જોઈએ છીએ. અને એ જ રીતે જો એમાં અમેરિકા પણ હજી પાછું પરત કે રીતે વળવું એના માટે હવે કઠિન દેખાય છે. તો આપણે પણ આ રીતે હથિયારની જરૂર નથી. અને ઓવરઓલ જોઈએ તો જે લોકો પાસે હથિયાર હોય છે અને એને જો ગુનો કરવાનો આવ્યો હોય કે ગુનો કરવો હોય, તો એ લાયસન્સ વાળા હથિયારથી જનરલી ગુના કરતા નથી. અને જે એ ગુનો લાયસન્સ થી કરે તો એ પાછું પકડાઈ જવાનો, સજાના પેલામાં આવવામાં એ બધા કઠિન હોય છે. એટલે ગેરકાયદેસર હથિયારથી જનરલી ગુના કરતા આપણે જોયા છે. એટલે આ લાયસન્સ નો હથિયાર તો માત્ર ડેકો કરવા માટે જ કદાચ છે એમ કહીએ તો ચાલે. અને જે અત્યારે આંતરરાષ્ટ્રીય બજાર જે રાજ્યમાંથી પકડાણા છે એ લોકો, જે કોઈ ગુનેગારો, એમાં એ ભલે એ ગેરકાયદેસર હથિયાર તરીકે જ લઈને આવ્યા છે, પણ એમાં જે પેટા બીજી વધારાનું ગેરકાયદેસર એ લોકોએ કામ કર્યું છે. અને ત્યાં સમજો આપણે નાગાલેન્ડ કે મણિપુરમાં તમે થોડા દિવસનું રોકાણ બતાવો ઓન પેપર, અને ત્યાં ઇઝીલી લાયસન્સ મળી જાય છે, અને એક એવો નિયમ છે. અને પછી અહીંયા પરત આપણે ગુજરાતમાં એ જ વ્યક્તિ અહીંયા રહેવા આવી જતો હોય અને 3 મહિનાથી વધુનો સમય ગુજરાતમાં રહેતા હોય, તો એને જે એડ્રેસ બદલાવાની જે પ્રોસિજર છે એ બતાવવાનું હોય. ને જનરલી અહીંની ઓથોરિટી હોય જે હોય છે, કલેક્ટર ઓફિસ અને પોલીસ સ્ટેશન, એને ત્યાં આ ડિક્લેર કરવાનું હોય છે, હથિયાર બતાવવાનું હોય છે. એટલે એ જ ઓલ ઇન્ડિયાનું લાયસન્સ એને અન્ય રાજ્યમાંથી મળ્યું હોય, એ જ લાયસન્સ ગુજરાતમાં પણ એ પછી અહીંયાનું એડ્રેસ બદલાયું છે એમ બતાવીને પણ એ રહી શકે છે. પરંતુ અત્યારે જે એટીએસે જે કૌભાંડ બહાર પાડ્યું છે એ ખરેખર સરાહનીય છે. એમાં જે લોકોને લાયસન્સ આપ્યા છે જે તે સમયે, ત્યારે એની ઉંમર ક્યાંક ને ક્યાંક 5 વર્ષ માત્ર છે એવા છે. ત્યાંના આધાર કાર્ડ ખોટા બતાવ્યા છે, પછી અમુક હેન્ડીકેપ છે, અને અમુકને રિન્યુ કરાવવાની તારીખો વહી ગઈ છે, છતાં એ હથિયાર રાખ્યા છે. એટલે એ લોકો જે છે એમને એ ગુનામાં આવી શકશે. બાકી તો જે આ હથિયાર આંતરરાજ્યમાં જે હથિયાર આપવાનું, હથિયારનું જે લાયસન્સ આપવામાં આવે છે, એ પણ એક વ્યવસ્થિત આખી ચેનલ છે ગેરકાયદેસર ભ્રષ્ટાચારની. એમાં કેન્દ્રીય અધિકારીઓ કે જે તે રાજ્યના અધિકારીઓ આખી ચેનલ છે. એટલે એમાંથી રસ્તો કરવો હજી કદાચ હું માનું ત્યાં સુધી અઘરું પડશે. એટલે એ તો કદાચ ભીનું પણ સંકેલાઈ જાય તો પણ ના નહીં. હાજી, ઓકે, ઠીક છે. એટલે આ છે ને, જેને દોડવું હોય એને ઢાળ મળી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે. શરૂઆતની વાત, એ પ્રભાવિત થયા અમુક લોકો, પછી લાયસન્સ મેળવે છે. 2 વસ્તુ સામે આવી. એક તો જેના લાયસન્સ રિન્યુ નથી થયા ઘણા વર્ષોથી, એ આખી માહિતી ભેગી કરવામાં આવી. અને બીજી તરફ જેને લાયસન્સ જોઈએ છે, પૈસા છે જેમની પાસે, અને એમને રોલા પાડવા છે, એવા વ્યક્તિઓ ભેગા થયા. એટલે જડતું મળી ગયું બે બાજુ. આ પરિસ્થિતિ ઉભી થઈ. બંને એકબીજાને મળ્યા, આખી ટીમ કામ કરતી થઈ. અને જેવી રીતે હમણાં પ્રદ્યુમન સરે જણાવ્યું એ જ રીતે અમુકની તો ત્યારની કે જ્યારે એ વ્યક્તિ પોતે 5-5 વર્ષના હતા ત્યારની આ વસ્તુ બતાવવામાં આવે છે. એટલે જો આમાં તપાસ કરવામાં આવે તો ઘણા બધા હજુ નામ ખુલી શકે, કારણ કે ક્યાંય કેટલાના કિસ્સા ભરાતા હશે. મુકેશભાઈ, ફરી એકવાર આપની પાસે, આરસી પટેલે સરે કહ્યું હમણાં જ વાતચીત દરમિયાન કે જો આમાં ચકાસણી કરવામાં આવે તો હજી કેટલા નામ ખુલી શકે છે, કેટલા હથિયારો લાયસન્સ વગરના છે અથવા તો ગેરકાયદે છે એમની પાસે, એવી વાત ખુલી શકે છે. જો એક વાત તમને કહું કે આ સરકારમાં તમે પણ જે મીડિયા પ્રયત્ન કરે છે આ ઉજાગર કરવાનો, એ સરકારના કાન આંબળવાની વાત છે, બરાબર, જાણકારીની વાત છે. અને આ ડિબેટ એટલા માટે હોય છે કે સરકારની કોઈ ત્રુટિ હોય, આવા કઈ હિંસક બનાવો ન બને, અને એને આપણે ઉજાગર કરીએ તો આપણે એના ઉપર કંઈક સારું પરિણામ લાવી શકીએ. પણ આ જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સરકાર જે રીતે વાત કરી રહી છે, 30 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે ચાલતું હતું એના કરતા અમારે સારું છે. અરે ભાઈ, એના કરતા ખરાબ પરિસ્થિતિ છે. આજે જિલ્લે જિલ્લે રેતીનું ખનન હોય કે દારૂનો ધંધો હોય કે ડ્રગ્સનો હોય કે આ ગનનું હોય,
ગુજરાતની પોલીસને તમે પાંગળી બનાવી દીધી છે અને નેતાઓના ઓઠા હેઠળ ભ્રષ્ટાચાર કરીને આ તમામ કૃત્યો થઈ રહ્યા છે, પકડાય છે. અને તમારું તો એક જ કામ છે, જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું. આનાથી તમે ગુજરાતમાં સુધારો નહીં લાવી શકો. હા, તમે બેફામ વાણી વિલાસ કરી અને તમે લોકોમાં એક સોટો પાડવાનો કે વટ પાડવાનો, જે પેલા ગન લઈને વટ પાડવાની વાત છે ને, એવો વટ પાડી શકશો, પણ તમે સુધારો નહીં લાવી શકો. ડિબેટનો મતલબ એવો હોય છે કે સત્તાધારી પક્ષને જો વિરોધ પક્ષના કોઈ લોકો કે મીડિયાના લોકો કોઈ વાત કરે અને એના ઉપર તમે કંઈક કરી શકો તો એને ચર્ચા કહેવાય ડિબેટની. આ એક જાતની ક્રિટિસાઇઝ થી તમારા જે શબ્દો છે એનાથી ક્યારેય ગુજરાતનું ભલું ન થાય. તમે જુઓ, લાયસન્સની ભરમાર છે અને ધારાસભ્યના ઘરના લોકોને પણ લાયસન્સ આપવામાં આવ્યા છે અને પોલિટિકલ લોકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. એના માટે એની ચકાસણી તો જુઓ તમે. પહેલા મને એટલી ખબર છે કે તમારે ગનનું લાયસન્સ લેવું હોય કેટલી બધી પ્રક્રિયામાંથી ગુજરવું પડે. અને હું કહું છું, આ જે ગેરકાયદેસર લાયસન્સ છે એ લેવાની હિંમત ક્યારે માણસમાં આવે? એ તો સવાલ છે ને. આજે કોઈ પણ સરકારની અંદર ગુનો કરતા પહેલા કોઈ પણ માણસને એક વિચાર તો આવે કે આ ગુનો કરી પછી મારું શું થશે. એ ડર આજે ગુજરાતમાં અને અત્યારે તો દેશમાં નથી રહ્યો. કારણ કે જે આપણું હોમ મિનિસ્ટ્રી જેને કહેવાય ગૃહ ખાતું, એ જે રીતે કામ કરી રહ્યું છે એની અંદર પોલીસને પાંગળી બનાવી દેવા હોય છે. હું કહું છું, ગુજરાત પોલીસને તમે આપો કાલે છૂટો દોર. એક પણ હિંસક બનાવ ન બનવો જોઈએ, કોઈ એવો બનાવ ન બને કે જેનાથી ગુજરાતની સરકારને નીચું જોવું પડે. સાહેબ, તમે દખલગીરી ખાલી બંધ કરો, સાહેબ ગુજરાતની પોલીસ રિઝલ્ટ આપે એવું છે. પરંતુ જ્યારે ગુજરાતની પોલીસે કે એના જવાનોએ કાર્યવાહી કરવાની શરૂઆત કરી ત્યારે એમના પેટ પ્રમુખોની ફોજ, એમના ધારાસભ્ય, કોર્પોરેટરના ફોન આવે, પોલીસ કંટાળી જાય છે કે આ જે રીતની ભલામણો છે, અમારે કામ કેવી રીતે કરવું. આ પરિસ્થિતિનું નિર્માણ છે. ત્યારે જ આ બધા બનાવો અને આવા કલ્ચરો ઉગી જાય. બાકી મેં પહેલા પણ ગુજરાત જોયું છે. શૈલેષભાઈ, તમે તો અમરેલી રહેતા હતા, હું શાહપુર વનમાળી વાંકાની પોળમાં અમદાવાદમાં જન્મેલો છું અને અમરેલીનો વતની છું. મને ખબર છે અમદાવાદ કેવું હતું. તમને શું ખબર હોય અમદાવાદની? અને તમે આજે અમને એમ સમજાવો છો કે પહેલા લતીફ હતો, રાજુ રિસાલદાર હતો. ક્યાં સુધી? તમારે અત્યારે જિલ્લે લતીફો છે, નામ બદલાયા છે. બાકી એટલી જ રેતી ખનનની, એટલી જ ગુંડાગીરી અને એટલી જ દાદાગીરી અને લુખ્ખાગીરી રોજ તમે જુઓ છો ટીવીમાં, છતાંય તમે કબૂલ નથી કરી શકતા. મને એનું ખરેખર દુઃખ છે. ઓકે, શૈલેષભાઈ. મારા મિત્ર મુકેશભાઈ ખૂબ સાચી વાતો ઉતાવળમાં કરી ગયા કે અમને ના ખબર હોય અમદાવાદની પરિસ્થિતિ શું હતી. એ અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્રમાંથી કોઈને આવવું હોય તો ફોન કરવો પડે કે ભાઈ કર્ફ્યુ નથી ને, ત્યાં તોફાન નથી ને, ત્યાં તકલીફ નથી ને, ત્યાં દંગા ફસાદ નથી થઈ રહ્યો ને. આ બધી જ પરિસ્થિતિઓ હતી. એ પણ આપણે જાણીએ છીએ. કર્ફ્યુ મુક્ત ગુજરાત કરવાનું કામ અને લો એન્ડ ઓર્ડર જાળવવાનું કામ પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી એની જે સરકાર છે એ આવ્યા પછી થયું છે. 2002 પછી જે સ્થિતિ પલટી અને ગુજરાત અને સમગ્ર જે અમદાવાદ છે એમાં અત્યારે શાંતિ, સલામતી અને સુખાકારી છે. મારે બીજી વાતોમાં નથી પડવું, પરંતુ મારે એક જ વાત કરવી છે કે અમે મેડિકલ માફિયાને પકડ્યા છે. હું વચમાં નથી બોલ્યો. મણિપુરમાંથી એ જ આવે છે. મણિપુર છે, નાગાલેન્ડ છે, આ જે મધ્યપ્રદેશ છે, હરિયાણા છે, ત્યાંથી જ આ શોકત જે છે ને એ હરિયાણાથી જ આવ્યા હતા. એટલે એમાં તમારે પડવાની જરૂર નથી. ભૂ માફિયાને અમે પકડ્યા છે, ખનન માફિયાને અમે પકડ્યા છે, મેડિકલ માફિયાને અમે પકડ્યા છે, ડ્રગ્સ માફિયાને અમે પકડ્યા છે, આંતરરાષ્ટ્રીય માફિયાને અમે પકડ્યા છે, સાયબર માફિયાને અમે પકડ્યા છે અને જે ડિજિટલ માફિયા છે હમણાંથી જે ચાલુ થયા છે એને પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે પકડ્યા છે. એટલે મારે કેવું છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોઈ પણને અમે છોડવાના મતમાં છીએ નહીં. એ નાની માછલી હોય, મોટી માછલી હોય, મગરમચ્છ હોય કે હિપોપોટેમસ હોય, એટલે તમે એમાં દૂધમાંથી પૂળા કાઢી અને ઊંધા રસ્તે લઈ જવાની કોશિશ ના કરશો. પોલીસ સારું કામ કરી રહી છે તો એને બિરદાવો નહીં તો કાંઈ નહીં, પણ એની જે કામગીરી છે ને એને તમે ઠેસ ના પહોંચાડો. ખાસ એ વાત મારે કરવી છે. અને સાથે સાથે એ પણ કેવું છે કે આજે ખોટી રીતે ગેરકાયદેસર હથિયારો લીધા છે તો એને જે કાયદેસર હોય છે એમાં પણ તપાસ દર વર્ષે થાય છે અને એમાં એક એફઆઈઆર થાય તો રદ થાય છે. અને હવે તો એક મુહિમ જેમ ઝુંબેશ ચલાવીએ છીએ આપણે ટ્રાફિક ડ્રાઈવ, એ રીતે રિવોલ્વર અને હથિયારની ડ્રાઈવ ચલાવે છે સરકાર. અને એ ડ્રાઈવમાં એક પણ એફઆઈઆર થઈ હોય તો રદ કરીએ છીએ. સાથે સાથે
કેટલી વધારેમાં વધારે રદ કરી શકાય. માનો કે મારા લાયસન્સ છે તો મારે હવે જરૂર છે કે નહીં એની તપાસ કરવામાં આવે છે, ગુપ્ત રીતે તપાસ કરવામાં આવે છે. અને જે માનો કે ગુનેગાર છે તો ગુનાના મૂળમાં જવામાં આવે છે અને એની ઉપર ગુનો કાંઈ છે તો રિવોલ્વરનું લાયસન્સ રદ પણ કરવામાં આવે છે ને. કેટલાય અત્યારે 2017 પછી તો ખૂબ લાયસન્સો રદ કર્યા છે, એના પણ દાખલા છે. પણ જેમને રાધા નથી કહેતા કે ઘુવડને દિવસે દેખાય નહીં, જેમ કોંગ્રેસને દિવસે દેખાય નહીં તેમાં આપણો વાંક નથી. કોંગ્રેસ અમને સુધારવા, સરકારને સુધારવા, પોલીસને સુધારવાના પ્રયત્ન કરે છે. પણ તમારી કોંગ્રેસને તો પેલા સુધારો. એમાં રાજીવ ગાંધી ભવનમાં શું થયું હતું? રિવરફ્રન્ટમાં મીટિંગ હતી તો શું થયું હતું? રાહુલ ગાંધીને કોઈ પસંદ નથી કરતા. રાહુલ ગાંધી 2-3 દિવસ આવે છે ને ભૈયા. એટલે આ તમારું ઘરની ચિંતા કરવાની હોય, પાડોશીની ચિંતા ન કરવાની હોય. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમારા કરતા ખૂબ સારી. ઠીક છે મુકેશભાઈ, આપ જે જણાવવા માંગો છો પ્લીઝ ટૂંકમાં જણાવજો. જો એક મારી ચોક્કસ કહેવું છે હા. કે આ ભાઈને એક તો લોકશાહીનું ભાન નથી. આમ તો ભારતીય જનતા મુકેશભાઈ પાર્ટીને પર્સનલ વાતો નહીં, આપણે ગન કલ્ચર પર વાતો કરી રહ્યા છે. મુકેશ પ્લીઝ, આપણે ગન કલ્ચર પર વાતો કરી રહ્યા છે, વચ્ચે હથિયારને લઈને વાતો કરી રહ્યા છે. તમે તે વાતમાંથી પોરા કાઢો છો, પાણીમાંથી પોરા કાઢો છો, એની વાત કરી રહ્યો છું કે લોકશાહીની અંદર વિરોધ પક્ષ તમારા કાન પકડવાની તૈયારી કરે ત્યારે તમને પાણીમાંથી પોરાની વાત યાદ આવે. અરે અમારી મિસ્ટેક કઈ છે, ભૂલ છે, ખામી છે, ક્ષતિ છે, અમે સ્વીકારીએ છીએ. પણ માત્ર ને માત્ર દોષારોપણ ના કરો. ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અને તમને આવનારા દિવસોમાં આ જ ગુજરાતમાં પછડાટ આપવા માટે અમારી તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ભલે તમારે જે બોલવું એ બોલો, કારણ કે વાણી સ્વતંત્રતાનો તમને હક છે, પણ તમારા બફાટ કરવાનો હક નથી. અને તમને લોકશાહીની ખબર જ નથી કે તમે કઈ જગ્યાએ લોકશાહી ક્યાં ઉપયોગ થાય. અત્યારે તમે એવું કહો છો કે કોઈ આટલું બધું કામ કરે છે, પોલીસને બિરદાવવાની હોય. અરે ભાઈ, પોલીસનું કામ છે ને કરે છે ને, જ્યાં બિરદાવવાની હોય ત્યાં બિરદાવીએ. પણ રોજે રોજ ગુનાહિત કૃત્યો થતા રહે અને પોલીસના વખાણ કરતા રહીએ ત્યારે પોલીસ પણ કે છે કે ગુનાહિત કૃત્યો કરનારા જેલના સળિયાની પાછળ છે અને એને કુકડા ચાલ ચલાવી છે, એના સરઘસો કાઢ્યા છે, લોકોને પણ અવગત કરાવ્યા છે, શાંતિ સલામતીને સુખાકારીનું સર્જન કરેલું છે. એટલે તમારી જેમ માત્ર વાતોના વડા કરવા ને ધરાતલ ઉપર કઈ નહીં એવી પરિસ્થિતિ અત્યારે નથી. લોકોને પૂછો, લોકોને. ખરેખર આ ગુનાહિત કૃત્યો રોકાવા જોઈએ તો ખરેખર ગુજરાત પોલીસ કરી આપવા તૈયાર છે. પણ તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસને પાંગળી બનાવી દીધી છે. ઓકે, ઠીક છે મુકેશભાઈ, હવે આપની પાસે ફરી એકવાર વાત એ પણ કરવામાં આવી કે ક્યાંક સપોર્ટ નથી મળતો. મોરબીની જ હું ફરી એકવાર વાત કરીશ, જ્યાં એક સાથે 200 લોકોએ અરજી કરી કે અમને લાયસન્સ આપો. એવી તો શું જરૂર પડી? શું કહેશો આ મુદ્દા પર? મુકેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, ઠીક છે શૈલેષભાઈ, આ જ વાતને લઈને એવી વાત પણ કરવામાં આવી છે, એવા આક્ષેપ અથવા તો એવી રજૂઆત કરવામાં આવી કે જ્યાં રક્ષક જ ભક્ષક બને તો પછી અમારે હથિયાર જોઈએ, લાયસન્સ અમને જોઈએ, અમારી મિલકત બેન દીકરીઓને સાચવવા માટે જાતે જ બધી વસ્તુનું રક્ષણ કરવું પડશે. કારણ કે જો એફઆઈઆર ગુંડાઓની સામે કરવામાં આવે તો અગાઉથી જાણ કરી દેવામાં આવે છે તમારી સામે એફઆઈઆર થઈ, પછી એ કોઈક ને કોઈક રીતે છટકે ને પછી કહે છે તો અમારા ખિસ્સામાં છે આ બધી વસ્તુ. આ ક્યાંક એક રોષ પણ જોવા મળી રહ્યો છે. દાદા, જે નેશનલ કક્ષાએથી ઓનલાઈન પોર્ટલ દ્વારા જે હથિયારો લાવે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે એવા લોકોને પકડા છે. અને કોઈ પોલીસ પણ ક્યાંક ગુપ્ત માહિતી બહાર આપે છે અથવા તો એફઆઈઆર કરવામાં મોડું કરે છે તો એ એએસઆઈ હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, ડીવાયએસપી હોય કે એસપી હોય, તમામ ઉપર પગલાં લીધા છે. એ અધિકારી હોય કે પદાધિકારી હોય એમના ઉપર પણ પગલાં લીધા છે અને લઈશું. અને અમે એ પણ કહીએ છીએ કે આપણા ગુજરાતમાં ઓછામાં ઓછો ક્રાઇમ થાય એ દિશામાં અમે ચાલીએ છીએ. ને ક્રાઇમ રેટ જે એનસીઆરબીના નેશનલ ક્રાઇમ બ્યુરોના જે રિપોર્ટ છે એ એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે પણ આખા દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતનો ક્રાઇમ રેટ જે છે એ 10% કરતા પણ ઓછો છે. એટલે કહેવાનો મતલબ હજુ પણ ઓછો થાય ક્રાઇમ રેટ, એ દિશામાં અમે ચાલીએ છીએ. અને આપણું વાતાવરણ જ કહી દે છે. અહીંયા અત્યારે વેપારીઓ આવે છે, અહીંયા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જે છે એ એમઓયુ કરે છે, મોટા મોટા ઉદ્યોગો આવે છે. ઉદ્યોગો ક્યાં આવે? એ કઈ કાશ્મીરમાં ના આવે. ઉદ્યોગો એવા રાજ્યમાં ના આવે કે જ્યાં ક્રાઇમ રેટ ઊંચો હોય, એવા રાજ્યમાં આવે કે જ્યાં શાંતિ સલામતી અને સુખાકારી હોય. ના, અમે માનીએ છીએ રાધા, અમારામાં ભૂલ હશે, ક્ષતિ હશે, મિસ્ટેક હશે, ખામી હશે,
પરંતુ અમારી નીતિ અને નિયતમાં ક્યાંય ખોટ નથી. અને આ મુકેશભાઈ એ બધા જે નાની નાની ભૂલો હોય, નાની નાની માનવ શાસિત જે ભૂલો હોય એને પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુધી નોંધવાના જે પ્રયત્નો કરે છે. કારણ કે એને તો બીજું કઈ કરવાનું જ નથી, દોષારોપણ સિવાય કઈ કરવાનું નથી. દોષારોપણ કરી અને વાતો કરવાનું છે. જે ગ્રાઉન્ડ ઝીરો છે એમાં કાંઈ નહીં, એને વાતો કરીને જતું રહેવાનું છે. ખરેખર કામ તો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારે કરવાનું છે. આ જે એજન્ટ જે છે શોકત, એની પણ ધરપકડ કરી છે. બીજા ભાઈ ભરવાડ જે છે એની પણ ધરપકડ કરી છે. ને આ કામ થઈ ગયું, હજુ આ કામ શરૂ થયું છે. અને આગામી દિવસોમાં જેટલા આવા જે ગુનાહિત પ્રવૃત્તિ વાળા છે એ લોકોને તડીપાર, પાસા અને બીજી બધી જ કલમો લગાવી અને એને જેલના સળિયાની પાછળ મોકલવાનું કામ પણ આ જ સરકાર કરે છે. ઠીક છે, પ્રદ્યુમનભાઈ કંઈક કહેવા ઈચ્છી રહ્યા છે, આપની પાસે આવું પ્રદ્યુમનભાઈ, પરંતુ અમારે બ્રેક લેવાનો સમય થયો છે. વગથી હથિયારના લાયસન્સ એ સમાજની માટે કેટલા ઘાતક છે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. કારણ કે જો સરળતાથી અથવા તો વગથી બધાની પાસે લાયસન્સ આવી જશે તો પછી લોકોનું શું થશે અને કલ્ચર કેવું ઊભું થશે, સમાજ માટે કેટલું ઘાતકી, કેટલું ચિંતાજનક. મહામંથનમાં હાલ રોકાય એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે વગથી લાયસન્સ મેળવી લેવું, એવું હથિયાર મેળવી લેવું એ સમાજ માટે કેટલું ઘાતક, સાથે જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એટીએસની સરાહનીય કામગીરીની પણ ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચા આગળ વધારીશું. પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે આપ જે કહેવા ઈચ્છી રહ્યા હતા એની સાથે સાથે આપ આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા પણ આપી દેજો થોડી ટૂંકમાં. જી, આપણે વાત કરી કે અમુક સમૂહ કે પ્રજાઓને હથિયાર આપવા જોઈએ. હવે એ વાત મારી દ્રષ્ટિએ પણ ઉચિત નથી કે કોઈ ગુના માટે, કોઈને ગુનો કરવા માટે તૈયાર કરવા કે મજબૂર કરવા. પરંતુ એમાં જે ઘટતી કડીઓ છે, અસામાજિક તત્વો છે, લવ જેહાદ છે, ગુંડાગર્દી છે કે લૂંટફાટ છે, એ બારામાં કડક થવું જોઈએ, કાયદો કડક થવો જોઈએ. સરકારે જે કાંઈ કડક એક્શન લેવાની જરૂર છે એ લેવા જોઈએ. અને બીજી વાત કરીએ તો ઓલ ઇન્ડિયાની જે પરમિટની જે પ્રથા છે એમાં રહેલી ત્રુટીઓ સરકારે દૂર કરવી જોઈએ, જેથી કરીને આ પ્રકારના અન્ય રાજ્યોના લાયસન્સ કે આ રીતે મિસયુઝ ના થાય. અને એક વાત કરીએ તો રાજ્યમાં જે કઈ લાયસન્સો આપેલા છે એમાં જોઈએ તો મેક્સિમમ લાયસન્સ ધારકો એવા છે કે પોતે હથિયાર ચલાવતા પણ કદાચ નથી જાણતા. એ પ્રકારના છે જે આપણે જે વાત કરીને એક એન્ટ્રી પાડવા કે સામાજિક મોભા માટે છે. એટલે એ જે રિયાલિટી અને કાગળની પૂર્તતા છે, એ પૂર્તતા, એ ભેદ વચ્ચેનો જે બાબત છે એ સરકારે તપાસવી જોઈએ કે તમને હથિયાર આપ્યા છે તો એ માત્ર કાગળ ઉપરનું છે કે તમને ચલાવતા પણ આવડે છે, એ રિયાલિટી પણ ચેક કરવી જોઈએ, જેથી કરીને આ માન મોભાની વાત હોય ત્યાંથી અટકી જાય. જી બિલકુલ. ઓકે, મુકેશભાઈ મેરજાજી, હવે આપની પાસે આપ આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા અને સાથે મને એ પણ જણાવશો કે 200 લોકોએ એક સાથે અરજી કરી એવી તો શું જરૂર પડી? હથિયારની અરજી તો વ્યક્તિગત જ કરવાની હોય છે અને જે લોકોને જરૂરિયાત હોય એ કરતા હોય છે. પણ મારું એક એમાં સૂચન એવું પણ છે કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે હથિયાર માંગે ત્યારે જે તે જિલ્લાની એક સમિતિ હોવી જોઈએ, જેમાં સામાજિક આગેવાનો, પોલિટિકલ અને પોલીસ હોવી જોઈએ. અને એમાં એને પહેલા તો કાઉન્સેલિંગ કરવું જોઈએ કે તમારે હથિયારની શું જરૂરિયાત છે, અને ખરેખર એમને પહેલા એ સમજાવવું જોઈએ કે હથિયાર શાના માટે છે, હથિયાર ચલાવવાની તાલીમ લીધી છે કે નહીં, હથિયારની તમારે ખરેખર જરૂરિયાત છે કે નહીં, હથિયાર તમારે તમારા ફેમિલીમાં, તમારા ઘરમાં રાખવાનું હોય તો પણ એ કેવી રીતે રાખવું જોઈએ. મને તો ત્યાં સુધી જાણવા મળ્યું છે કે અમુક લોકોની પાસે 5-5 વર્ષથી હથિયાર યુઝ થયેલું ના હોય, એની સર્વિસ પણ થયેલી ના હોય, તો એ બધી વસ્તુ ખરેખર કાઉન્સેલિંગથી લોકોને સમજાવવી જોઈએ. અને જેને જરૂરિયાત હોય અને હથિયાર જે મળવા પાત્ર હોય, જેને ખરેખર હથિયારની જરૂર હોય એમને હથિયાર મળવું જોઈએ, જેથી કરીને લોકો પોતે જરૂરિયાત હોય અને હથિયાર ના મળે એને બહાર લેવા માટે જાય અને આવા સ્કેન્ડલો ઊભા થાય. તો એના માટે આપણે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ કે ખરેખર જ્યાં કાયદો વ્યવસ્થા નથી ત્યાં એની વ્યવસ્થા કરવી જોઈએ. અને જે લોકોને જરૂરિયાત છે એને જો હથિયાર મળતું બંધ થાય તો મારા માનવાથી આવા પ્રશ્નો ઘણા બધા રોકી શકીએ આપણે. ઓકે. આરસી પટેલ સર, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા સાથે એ પણ જાણવું છે કે સમાજને આમાંથી કેવી રીતે બચાવી શકાય, બંને રીતે, એક સેફટી વાઇઝ અને બીજી તરફ જે લોકોને સેફટી જોઈએ છે એમના માટે હથિયાર, અને બીજી તરફ સમાજને કેવી રીતે બચાવી શકાય. પ્લીઝ થોડું ટૂંકમાં.
બિલકુલ ટૂંકી વાત એટલી કરું જી. કે પરપ્રાંતીય લોકો જેટલા ગુજરાતની અંદર આવીને વસ્યા છે એ મોટા ભાગે હથિયારો લાવ્યા છે. હું આપની આજે અમદાવાદની પૂર્વ પટ્ટીનો જો ચિતાર આપું હા. તો પૂર્વ પટ્ટીમાં સૌથી પરપ્રાંતીય લોકો વ્યાજખોરીનો ધંધો કરે છે. સૌથી વધારે કોઈને ઉઠાવી લાવીને એક્સટોર્શન સેન્ટરમાં લઈ જઈ ફટાકડી આ ટેબલ ઉપર મૂકી અને જે કામ કરાવવાનું એ કરાવી દે છે. બિલ્ડરો કેટલાક લોકો એવા છે કે જેઓ પોતાના કસ્ટમરને આ રીતે ફટાકડીનો ઉપયોગ કરી અથવા તો એનો દબદબો બતાવી અને પોતાનું ધાર્યું લખાણ લખાવી લેતા હોય છે. આ રીતે સમાજ આની અંદર જો સરકાર રસ લે અને જેમ એન્ટી કરપ્શનની રેડ કરે છે ને, હું કહું છું કે પૂર્વ પટ્ટી સુરતના કેટલાક વિસ્તારોને જ્યાં વધારે પરપ્રાંતીય લોકો છે ત્યાં સરકાર 1 મહિનાની ડ્રાઈવ રાખે સાહેબ, 1000 લાયસન્સ વગરના હથિયારો પકડાઈ જશે અને તો જ ભયમુક્ત થશે. પૂર્વ પટ્ટીની અંદર તમે જુઓ કે લોકોના કેસો પતાવવાની જે રીત છે ને એની અંદર સમાજ ત્રાહિત છે અને વ્યાજખોરીના ધંધાવાળાનો તો એટલો ત્રાસ છે કે દરેક વ્યાજખોરી ધંધાવાળો પાકું લાયસન્સ રાખે છે, કાચું રાખે છે કે ગેરકાયદેસર રાખે છે, પણ હથિયાર રાખીને જ લોકો સામે કામ લેતો હોય છે. એટલે સમાજને બચાવવો હોય તો સરકારે ખૂબ કડક પગલા લેવા પડશે, અન્યથા આ પ્રવૃત્તિ ગન કલ્ચર બંધ થશે નહીં. બંને રાજકીય મિત્રોએ જે વાતો કરી એ ઠીક છે કે એ લોકો રાજકીય શેહવાળા છે એટલે કરે, પણ ખરેખર તો ગન કલ્ચર બંધ કરવું હોય તો સરકારે કડકમાં કડક પગલા લેવા પડશે. પેલા પકડવા પડશે. અહીં તો કેસો તો જોઈએ એટલા મળી રહેશે. સમાજ ભયભીત છે ગન કલ્ચરથી. પૂર્વ પટ્ટી સુરતના કેટલાક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો અને રાજ્યના કેટલાક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો ખૂબ ભયભીત છે. એમાંથી એમને મુક્ત કરાવવા પડશે. જી બિલકુલ. અમારે શૈલેષભાઈ આપની ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા. ચકાસણીની પણ જરૂર છે અને સામે સેફટીની પણ ખૂબ જ ટૂંકમાં પ્લીઝ. નિવૃત્ત ડીવાયએસપી શ્રી હું ખૂબ આભાર માનું છું આરસી પટેલ સાહેબનો, જેમણે સત્ય પણ વાત કરી છે, ઘણી સત્ય વાત કરી છે ને એ બાબતે સરકાર પણ વિચારશે. વાત રહી આ જે ગેરકાયદેસર હથિયાર વાળા જે પકડા છે, કોઈએ અરજી કરેલી રાધાજી કે કોઈએ અરજી કરી હતી કે ભાઈ સુરતમાં આવી રીતે ગેરકાયદેસર હથિયારો આવ્યા છે કે એટીએસ હવે પકડે? આ તો સરકારે પોલીસે પકડ્યું છે અને પોલીસને લાગ્યું છે કે આમાં ક્યાંક ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે એટલે પોલીસે સંજ્ઞાન લીધું છે અને પોલીસે સંજ્ઞાન લઈ અને આ લોકોને પકડ્યા છે અને આના ઉપર કાર્યવાહી કરી છે. અને બીજા સ્ટેટ, હમણાં પરપ્રાંતીયની વાત કરતા હતા, બીજા સ્ટેટમાંથી જે ગેરકાયદેસર લાયસન્સો લઈ આવે છે, ગેરકાયદેસર હથિયારો વેપન્સ લાવે છે, રોલા પાડવા માટે લાવે, એન્ટ્રી પાડવા માટે લાવે, માફો જમાવવા માટે લાવે છે, એવા લોકોને પણ આ રાજ્યએ પકડ્યા છે અને ત્યાં એ રાજ્યમાં પણ તપાસની માંગણી પણ કરી છે અને તપાસમાં જેટલી પારદર્શકતા આવે ને એ તમામ પારદર્શકતા રાખી છે. અને લાયસન્સ આપવામાં ત્રુટીઓ હોય જ નહીં, એટલા માટે કે લાયસન્સ ડીએમ આપે છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એ આપે છે, જિલ્લાના કલેક્ટર આપે છે ને આખી એમની જે નીચે સુધીની જે તપાસ છે એ તપાસ થાય છે ને પછી આપવામાં આવે છે. કાયદેસરનું લાયસન્સ તો લેવા માટે ખૂબ એને જેને કહેવાય ને કે આધાર પુરાવા આપવા પડતા હોય છે અને ખોટું જે છે એ તો વધારે ચમકવાનું છે રાધા, ખોટું વધારે ચમકે છે અને જલ્દી પકડાઈ પણ જાય છે અને હજુ પણ પકડવાના છે. મારા સમયનો અભાવ છે, પૂરો થઈ ચૂક્યો છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. તો ગન કલ્ચરની વાત થઈ રહી છે, વગથી હથિયાર મેળવી લેવું 15 થી 20 લાખમાં સમાજ માટે ઘાતકી છે. એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જેવી રીતે કરવામાં આવી છે ખૂબ સરાહનીય છે, પરંતુ હજુ ઊંડાણ સુધી જવાની ખૂબ આવશ્યકતા છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.